તો ચાલો મિત્રો હવે ઘરે આવી ગયો હો અને ઘરે મસ્ત મજાની ઠંડી ઠંડી ટેટી હતી તો હવે આપણે ટેટી ખાઈ લઈ. તો લિંકિંગ આવેલું છે ખજૂરા હોટલની બાજુમાં. ટંકારાથી રાજકોટ બાજુ જાઓ એટલે આવી જાય રસ્તા. 150 ની એક જોડી અને 400 ની 3 જોડી. બીજી જો નાના છોકરાની ડિઝાઇન તમે જો દેખાતો 50 રૂપિયા. કેટલાનો ખર્ચો કર્યો? 150 રૂપિયા. લઈ લે ભાઈ. ગુડ મોર્નિંગ, જય મુરલીધર. સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો 2 દિવસથી આપણે થોડુંક શૂટિંગ ઓછું હતું કારણ કે આપણી યારે હતા ક્લાયન્ટ અને થોડુંક કામ વધારે હતું. તો આજે હવે બપોરે જમીન જાઉં છું મોરબી. થોડું ઘણું કામ છે એ પતાવી આવી અને પછી સાંજે પાછા ઘરે ઉતારીશું. તો તમે જોઈ શકો છો 2-3 દિવસથી આજે હમણાં ભારત પાકિસ્તાનની યુદ્ધની સ્થિતિ છે. તો બધાએ તકેદારી રાખવી, સાયરન વાગે એટલે તરત ઘરે આવતું રહેવું. અને એ પાકિસ્તાનને સજા મળવાની હતી તો મળે જ છે, તમે જોઈ રહ્યા છો. તો હવે આપણે આજે જાય મોરબી શોરૂમે. હમણાં 3 દિવસથી આ શોરૂમે નથી કારણ કે 3 દિવસથી આમનામ કસ્ટમર હતા એટલે એની વિઝિટ હતી. તો ચાલો હવે જાય મોરબી. તો અત્યારે હું શોરૂમે છું અને યુદ્ધ જેવી સ્થિતિ છે એટલે આજે આપણે કંઈ એટલા બધા કસ્ટમર આવ્યા નથી. અમારે હું મોટો ભાણો અને દરબાર તમે બેઠા હે. આ મોટો ભાણો અને આ દરબાર. નાનો ભાણો ક્યાં ગયો? કસ્ટમર ભેરો ગયો એમાં નાનો ભાણો. અને બજાર જેવું હાવ સ્લો ડાઉન છે આખી. તો થોડું ઘણું હવે કામ પતાવી કા દરબાર. કામ પતાવીને પછી જાશું આપણે ઘરે. આજે આપણે 2 જણાને લઈ જવાના છે. જો 2 જણા આવે તો એ વિડીયો તમને દેખાડીશ 2 જણા કોણ છે. તો શોરૂમેથી નીકળીને હવે હું નીકળી ગયો મોરબી ગામમાં અને અહીંયા એક ભાઈને લીધા અને હજી એક ભાઈને લેવાના છે. તો જે એક ભાઈ લીધા હતા ને એ અમારા યશપાલભાઈ અને હજી એક ભાઈ અમારે ગોતી અમે જડતા નથી. તેથી આપણા વિડીયોમાં આવ્યા હતા આપણા આપને કાકા અને નરસંગ કાકા. તો નરસંગ કાકાને ગોતવાના છે, ક્યાં પહોંચ્યા ને તો આપણે ફોન કરી લઈ. તો અત્યારે અમે પહોંચ્યા સ્કાય મોલે. તો અમે બધા હારા શોપિંગ. હાલો હવે નશા કાકાને લઈ લઈ. તો ફાઇનલી અમારા નશા કાકા અમને મળી ગયા છે. જો પાછળ આવી ગયા આપને કાકા. અને હવે પાછા જઈશું આપણે ઘરે. આજે અમે 3 જણા એ સફરમાં. ટંકારા લગીનું સફર છે. આ બેને પછી ટંકારા આપણે ઉતારી દઈશું અને આપણે જઈશું ઘરે. તો હાલો હવે આપણે નીકળીએ. તો ચાલો મિત્રો હવે ઘરે આવી ગયો હો અને ઘરે મસ્ત મજાની ઠંડી ઠંડી ટેટી હતી તો હવે આપણે ટેટી ખાઈ લઈ. જ્યાં તારે ટેટી ખાવી હે? ના રે ના. તો આપણે જોઈ આ છે અમારા ગામની ટેટી, ઘરની આપણી વાડીની. તો જોઈ કેવી મીઠી નીકળે. તમારે જો ટેટી ખાવી હોય ને તો હંમેશા રાજાવળનો ડેમ અથવા તો મિતાણાનો ડેમ કે જ્યાં ડેમ વાળો ભાગ હોય ને એવા ખેતરમાં ટેટી સારી થાય. આપણે જોઈ આવી આ ટેટી કેવી છે ને. મીઠી છે, બહુ સારી ટેટી. ખાવા જતા 10 ટેટી ખાઈ જાય. કેટલી? 10,000 નહીં, 10. આ ટેટી સારી. હવે આપણે બીજી ટ્રાય કરી લઈ કેવી. ના હો, બે મારી. હા એક તારી. આ તો મને એવું લાગે એનાથી નહીં મીઠી છે. જો ટેટીમાં છે ને ગર્ભનો ભાગ રહીએ ને આ ગ્રીન કલરનો હોય ને એટલે એ ટેટી બહુ મીઠી હોય. ઉભો રે, બી ન ખવાય. નાખ દે એમાં. તો ટેટી ખાઈને હું ને જીયાન ને હેતુ તણે નીકળી ગયા છે ટંકારા જવા માટે. તો તમે જોઈ શકો છો અમારા ગામનું લોકેશન કેવું મસ્તીનું છે. જુઓ બાબુડું આગળ બેઠું છે. તો મિત્રો હવે હું પહોંચી ગયો છું અહીંયા ટંકારાની બાજુમાં. અમારે લિંકડિન જે શૂઝનો શોરૂમ આવ્યો છે ત્યાં, કારણ કે આપણે શૂઝ લેવાના હતા અને જીયાનને ચપ્પલ લેવાના હતા. તમે જોઈ શકો છો ફૂલ ટ્રાફિક છે. અત્યારે વાગ્યા છે ઓછામાં ઓછા 7:45 થઈ ગયા છે. હવે આપણે જઈને અંદર તમને દેખાડો. તો અમે જીયાન માટે ચપ્પલ. જીયાન તને કયું ગમે એમાંથી? તો આપણે આવ્યા જીયાન હાટું ચપ્પલ લેવા માટે લિંકડિનમાં જે ટંકારા પાસે આવેલો છે.
જો આ થાર વાળા મળે જો આમાં મોટું બાપ આપો ને કેટલા નંબર હે તારે એકવાર પહેરાવીને જોઈ લ્યો જો આયા છે ને મસ્તીની શૂઝની એની રેન્જ 150 ની એક જોડી અને 400 ની 3 જોડી જો ઓફર હાલે હવે જોઈએ આપણે જીએન માં કેવા લાગે બીજી જો નાના છોકરાની ડિઝાઇન તમે જો આઈ હારું હો એવું છે હાલો આપણે આપણા શૂઝ જોઈ લે પેલા જો જીએન ને આપણે પહેરાવ્યા હે જોઈએ જીએન ને કેવા લાગે અને મેં આ શૂઝ પહેર્યા તો જીએન આટવા લીધા હે કારણ કે ઓલા રેડ તો હે ને છોકરીઓ પહેરે છોકરા નો પહેરે જીએન ને આવો કલર પહેરશે હે તને કઈ વાંધો હે આમાં તો ઓલા ગમે મસ્ત લાગે છે ઓલા ગ્રીન વાળા ગમે છે તો આ બધી શૂઝ ની વેરાયટી છે બધું ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ છે અહીંનું તો લોફર શૂઝ ની પણ સારી એવી રેન્જ છે તમે જોઈ શકો છો જો તમારે કોઈને લેવા હોય અહીંયા આવીને લઈ શકો છો ભાવ એક જ છે ડિસ્કાઉન્ટ નહીં મળે બહુ તો આપણને આ કઈમાં છે અહીંયા આ છે 900 રૂપિયાના અને એક જીઆન હાટું આપણે લીધા છે અને આ લીધા આપણે જીઆન હાટું કમેન્ટમાં જણાવજો આ કલર કેવો છે તો આપણે અહીંયાથી ખરીદી કરી લીધી છે 1100 રૂપિયાની તમારે કોઈને પણ અહીંયા ખરીદી કરવી હોય તો આવી શકો છો લિંકિંગ તમને એડ્રેસ આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં તો લિંકિંગ આવેલું છે ખજૂરા હોટલની બાજુમાં ટંકારાથી રાજકોટ બાજુ જાઓ એટલે આવી જાય રસ્તામાં તો અમે લઈ લીધું છે અને આપણું બાઇક રેડી છે જવા માટે ઘરે જો આ છે ગામમાં જાહેરાત આવી છે બલ્બની તો ધંધો જેને કરવો હોય સારી રાત્રે ધંધો કરી શકીએ તમે જઈ શકો છો રિક્ષા લઈને આવ્યા ભાઈ એક બલ્બ આરે એક બલ્બ ફ્રી અને ગામમાં રિક્ષા લઈને આવો આંટો મારશે આખો તમારે ધંધો કરવો હોય તો ગમે ત્યારે થઈ શકે જો ભાઈ વારી પાછા વૈરા અને એની જાહેરાત જોઈ જો ઉપર એને સ્ટીરિયો મૂક્યો છે અને નીચે હવે જો સંભળાવશે તમે જો આ છે માર્કેટિંગ સ્ટ્રેટેજી આ બલ્બની ક્વોલિટી ખૂબ જ સરસ છે મોટા ભાઈ અમારી ગાડી પાસે લેવો હોય તાર કેટલા લેવા ખરીદી ઉપર મેળવો હવે એને અમાર કલેજો લેવા આવે જોઈએ હવે 100 રૂપિયા દેખાડો તો ફક્ત 100 રૂપિયામાં 3 એલઈડી બલ્બ થોડીક વાર બંધ કરી દો આ હોના 3 મોટું કામ છે ના ભાઈ આવડું જ ગામ હે આ કયો લેમ્પ છે ઝુમર લેમ્પ ઝુમર લેમ્પ જયદીપ આવડ લઈ લે ને કેવો તમે ઘર હાટું લેવો વાડી હાટું તો આ હોના 3 લઈ લ્યો ભાઈ દેખાડ્યા એવા આવો ઝુમર લેમ્પ લેવો ના વાડી નો લે ઈ કાળ કરો તો એકવાર કામ કરી આવો હે માર પર દુકાન જો આ ઝુમર લેમ્પ પંખો હોય પંખા જેવો હોય હોના 3 હા જીરો હે જીરો લેવો હોય તમારે જીરો હે જીરો કેટલા ને 50 ના 2 50 ના 2 બતાવને શું જોવાનું 2 જીરા દઈ દયો તો ઓલો 3 કેટલા રાણી આપું હા કઈ કંપની તમારી ઓર્કિન હે ઓર્કિન ઈ ક્યાં એવી કંપની હે ભાઈ જીએન મૂક દે જો છોકરા ચારાય કરે ગામમાં લેવા આવે ये देखो 350 चालू करो સોના 3 ને સોના 3 એવા નહીં હા તા થારા હોના 3 चार्जिंग वाला है પછી ઓલા પંખા વાળા લેમ્પ જીરો કેટલા દોડે ને જીરો દો જીરો કેટલા જોઈએ 2 જીરો દઈ દે તો આ હતી માર્કેટિંગ સ્ટ્રેટેજી ભાઈની ગામમાંથી નીકળ્યા તો 2-3 જોડી લેમ્પ વેચાઈ ગયા અમારા કલેજાએ લઈ લીધા કલેજાએ ખર્ચો કર્યો ઉપર લાઈટ કરવા દે લઈ લે આપણે હે ભીખા આપું લીધા બાપુન દેતો તો ભીખા આપું આલી વેન કે તમારો તો આથી માર્કેટિંગ સ્ટ્રેટેજી કંપની કો ભાવ હે અને વેચી ચલો ડાયાલાલ બેઠા હે મારા પગ ઉપર પગ ચડાવીને પુષ્પાની જેમ અને ડાયાલાલનું કલેક્શન જુઓ તમે બંગલો બનાવ્યો છે જીસીબી પડ્યું છે ગાડીઓ પડી છે
डायालाल ते बनाव्યું હે डायालाल તે બનાવ્યું વાળ કપાવ્યા જોવા દે તો હા હે ચેન તો દેખાડ તો ચાલો આજનો વ્લોગ આપણે અહીંયા સુધી રાખશું કાલે વળી મળીશું ફરી નવા વ્લોગમાં डायालाल બાય બાય કહી દે બાય डायालाल